તાજેતરના માર્કેટ કરેક્શન અંગે તમે ચિંતિત છો? તમે એકલા નથી. દરેક રોકાણકર્તા વિચાર કરી રહ્યા છે, શું હું મારા મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ્સ રિડીમ કરી લઉં? શું હું મારી એસઆઈપી ચાલુ રાખું કે બંધ કરું? શું આ રોકાણ કરવા માટે યોગ્ય સમય છે કે થોડી રાહ જોવી જોઈએ? સાચી વાત એ છે કે કોઈ પણ કહી શકતું નથી કે કરેક્શન ક્યારે થશે, કેટલું હશે અથવા રિકવરી માટે કેટલો સમય લાગશે. પરંતુ એક વાત નક્કી છે, કરેક્શન ટેમ્પરરી છે અને ગ્રોથ પરમનન્ટ છે. ઇતિહાસ પર નજર કરીએ તો .com બબલ વખતે નિફ્ટી 19 મહિનામાં 52% સુધી નીચે આવ્યું, પરંતુ આગામી 2.3 વર્ષમાં 106% રિકવર થયું. લેમેન ક્રાઇસિસ 2008 દરમિયાન નિફ્ટી 10 મહિનામાં 59% નીચે આવ્યું, પરંતુ તેના પછીના 2 વર્ષમાં 143% સુધી વધી ગયું. FY 2015-16ના ક્રેશ દરમિયાન નિફ્ટી 4 મહિનામાં 22% ઘટ્યું, પરંતુ તેની પાછળના 13 મહિનામાં 28% રિકવર થયું. કોવિડ-19ના સમયે માત્ર 2.5 મહિનામાં નિફ્ટી 35% ઘટ્યું, પરંતુ આગામી 7 મહિનામાં 54% સુધી પાછું આવ્યું. જો ટાઈમ ટ્રાવેલ શક્ય હોત તો શું આપણે બધા ક્રાઇસિસના સમયમાં વધુ રોકાણ ના કરતા હોત? પણ હાલનું કરેક્શન આપણને ડરાવે છે. આ માનવીય સ્વભાવ છે. તમારે પેનિકમાં સેલ કરવું જોઈએ નહીં. તમારી એસઆઈપી ચાલુ રાખવી જોઈએ અને શક્ય હોય તો તમારા પોર્ટફોલિયોમાં વધુ નાણાં ઉમેરવા જોઈએ. જો તમે લોંગ ટર્મ ડિસિપ્લિન ઇન્વેસ્ટર છો અને કરેક્શન દરમિયાન ડરને અવગણીને રોકાણ ચાલુ રાખો છો અથવા વધારે કરો છો, તો જ તમે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સથી વેલ્થ ક્રિએટ કરી શકશો. મ્યુચ્યુઅલ ફંડ રોકાણ બજારના જોખમોને આધીન છે. સ્કીમ સંબંધિત તમામ દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચો.